વાત કરવામાં આવે તો મહુવાનો માલણ નદીનો પુલ જર્જરિત હાલતમાં છે। મહુવામાં હજારો માણસોને જોડતો મુખ્ય પુલની હાલત ખરાબ જ છે। પહેલા વરસાદથી જ રેલિંગ તેમજ પથ્થરો નીકળી ગયા છે। વાત કરવામાં આવે તો વાત મહુવાની છે। મહુવાનો માલણ નદીનો પુલ જર્જરિત હાલતમાં છે। મહુવામાં પુલ પરથી હજારો માણસો અવરજવર કરતા હોય છે। પુલની હાલત ખૂબ જ ખરાબ છે। પહેલા જ વરસાદથી જ રેલિંગ તેમજ પથરાવો નીકળી ગયા છે। વજન ભરેલા વાહનથી વાઇબ્રેશન થાય તો પણ ભય લાગે છે। વાત કરવામાં આવે તો અંદાજે 50 વર્ષ પહેલા મહુવાની માલણ નદી ઉપર બનેલો આ પુલ અત્યારે ખખડધજ અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે। રેલિંગ તૂટી ગઈ છે। પુલની નીચે મોટા ગાબડાઓ પડી ગયા છે। પથરા વાળો નીકળી ગયા છે। રેલિંગની જગ્યા ઉપર અત્યારે તંત્ર દ્વારા રેતી ભરેલા બાચકાઓ મૂકવામાં આવ્યા છે અને ચલાવ કામગીરી કરવામાં આવી છે। દરરોજ 2 વખત સરકારી બાબુઓની ગાડીઓ અહીંથી પસાર થાય છે। કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। વહેલાસર રેલિંગનું કામ અને સમારકામ ન થાય તો ગંભીર પુલ જેવી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। અમે અહીંયા અવારનવાર વડલીથી ગામમાં જવા માટે અહીંથી નીકળતા હોય, પસાર થતા હોય ને એવું હોય છે અને અહીંયા માલઢોરનો એટલો ત્રાસ છે અને આ પુલની હાલત સાવ એટલે સાવ ખરાબ છે। આમાં ક્યારે કોની જાનહાનિની શું થાય એનું કોઈ જાતનું કાંઈ નક્કી નથી રહેતું। એટલે અમારી એવી ગણતરી છે કે જો અહીંયા રેલિંગનું ને એવું એટલું કામ થઈ જાય ને એવું થઈ જાય ને તો કાંઈક જાનહાનિ થતાં બચી જાય, કોઈક માણસનો જીવ બચી જાય। મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા શહેરને જોડતો માલણ નદીનો પુલ જે દશકાઓ પહેલા બનેલો હતો તે પહેલા જ વરસાદની અંદર મહુવાના આ પુલની જો વાત કરવામાં આવે તો પાછળના દ્રશ્યો દેખાડીશ કે અત્યારે વાહનો પસાર થતા હોય છે તો વાહનોના હિસાબે આખો વાઇબ્રેશન મારતો આ પુલ છે અને આ તમે પથરાવો જોઈ શકો છો। આ પથરાવો બધા નીકળવાની ફૂલ તૈયારીમાં છે। સવારથી સાંજ સુધીમાં એક દિવસની અંદર અહીંયાથી વડલી જે તાલુકા પંચાયતની મોટી કચેરી છે ત્યાં જવા માટે સરકારી બાબુઓની ગાડી અહીંયા દિવસમાં 2 વખત પસાર થતી હોય છે, છતાં પણ આ જર્જરિત પુલ તે જોઈ શકતા નથી। આની ઉપરની રેલિંગ જે હતી રેલિંગ પણ તૂટી ગઈ છે અને રેલિંગની જગ્યાએ રેતી ભરેલા બાચકા મૂકીને આ કામ પતાવવામાં આવ્યું છે। તો આવનારા સમયની અંદર જ્યારે ગોઝારી કોઈ દુર્ઘટના થશે ત્યારે તંત્ર જાગશે એવું લોકમુખે ચર્ચાનો વિષય પકડ્યો છે। બી ઇન્ડિયા, દિલીપ ગોથરિયા, મહુવા।